विद्यार्थी मित्रों प्रणाम। धोरण 10 विज्ञान प्रकरण 7 नियंत्रण और संकलन। मित्रों हवे आ विडियोनी अंदर आपणे मनुष्यनुं मगज, एना विविध भागों, एना कार्यों ए उपरांत वनस्पतिमां पण नियंत्रण और संकलन केवी रीते थाय छे ए आपणे समजवानुं छे। तो આપણે શરૂઆત કરીએ મનુષ્યનું મગજ, જેને આપણે હ્યુમન બ્રેઇન કહીએ છીએ। તો આપણે આગળ જોઈ ગયા હતા પરાવર્તી ક્રિયા અને પરાવર્તી કમાન। પરાવર્તી ક્રિયા એટલે મિત્રો કે જ્યારે કોઈક સંવેદના કે કોઈક પ્રકારની ઉત્તેજના છે એ આપણા શરીરના કોઈ સંવેદનાગ્રાહી મગજ જ્યારે કોઈ બીજા કામમાં વ્યસ્ત હોય એ વખતે કોઈ સંવેદના ગ્રહણ કરે છે, પ્રાપ્ત કરે છે, તો એની જાણ મગજને થાય એ પહેલાં એનો પ્રતિચાર છે એ કરોડરજ્જુ દ્વારા અપાય છે અને એ અપાતો પ્રતિચાર છે ખૂબ ઝડપી હોય છે, જે આપણા શરીરના લાભ માટે હોય, ફાયદા માટે હોય છે। તો શું કરોડરજ્જુનું કાર્ય માત્ર પરાવર્તી ક્રિયા કરવાનું છે? નહીં, નિશ્ચિત રૂપથી નહીં, કારણ કે આપણે જાણીએ છીએ કે આપણે વિચારશીલ પ્રાણીઓ છીએ। કરોડરજ્જુ ચેતાઓની બનેલી છે જે વિચારવા માટે માહિતી આપે છે અને આ ક્રિયામાં જટિલ ચેતાઓની જટિલ રચનાઓ સંકળાયેલી હોય છે જે મગજમાં આવેલી છે અને શરીરનું મુખ્ય સંકલન કેન્દ્ર છે। એટલે કે કરોડરજ્જુ છે એ આપણું ચેતાતંત્રનો એક ભાગ છે અને કરોડરજ્જુ ચેતાઓની બનેલી હોય છે અને વિચાર માટેની માહિતી આપે છે અને શરીરનું એક મુખ્ય સંકલન કેન્દ્ર આપણું મગજ અને આપણા શરીરના જુદા જુદા સંવેદી અંગો છે એ બંને વચ્ચે સંકલન કરતું એક કેન્દ્ર છે। મગજ અને કરોડરજ્જુ છે એ મધ્યસ્થ ચેતાતંત્ર બનાવે છે, જે આપણે આગળ જોઈ ગયા હતા। મનુષ્યનું ચેતાતંત્રનું આયોજન, એમાં મધ્યસ્થ ચેતાતંત્ર, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, અને તે શરીરના બધા ભાગોમાંથી સૂચનાઓ એટલે કે સંવેદનાઓ પ્રાપ્ત કરે અને તેનું સંકલન કરે છે। આપણે આપણી ક્રિયાઓના વિષયમાં પણ વિચારીએ છીએ। લખવું, વાત કરવી, એક ખુરશીને ફેરવવી, કોઈ કાર્યક્રમ સમાપ્ત થતાં તાળી વગાડવી વગેરે પૂર્વ નિર્ણિત સ્વૈચ્છિક ક્રિયાઓના ઉદાહરણ છે। પૂર્વ નિર્ણિત એટલે મિત્રો કે આનો નિર્ણય અગાઉથી નક્કી હોય છે કે આ ક્રિયા કે કાર્યક્રમ થયા પછી આ કાર્ય આપણે કરવાનું છે। મગજ સ્નાયુઓ સુધી સંદેશા મોકલે છે। આપણે જે કામ કરવું છે કે આપણા મગજને આપણા શરીરના અંગ સાથે જે કામ કરાવવું છે એનો સંદેશો મગજ આપણા સ્નાયુને મોકલે છે અને આ એક એવા માર્ગ છે જેમાં ચેતાતંત્ર સ્નાયુને સંવેદના મોકલે છે। એટલે ચેતાતંત્ર એટલે મગજ અને કરોડરજ્જુ એ આપણા ચેતા છે એ ચેતા મારફતે સ્નાયુ એટલે હાથ કે પગ કે શરીરનો કોઈ પણ ભાગ હોય તેને સ્નાયુને સંદેશો મોકલે છે। પરિવર્તી ચેતાતંત્રની મદદથી મધ્યસ્થ ચેતાતંત્ર અને શરીરના અંગો વચ્ચે સંપર્ક સ્થાપવો શક્ય બને છે। મિત્રો મધ્યસ્થ ચેતાતંત્ર એટલે મગજ અને કરોડરજ્જુ, અને એ શું કરે છે? પરિવર્તી ચેતાતંત્ર એટલે કે ચેતાઓ, એ ચેતાઓની મદદથી આપણા શરીરના અંગો અને મગજ અને કરોડરજ્જુ વચ્ચેનું સંકલન અથવા તો સંપર્ક સ્થપાય છે। એમાં મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાઓ સહાયક બને છે। એટલે આ જે પરિવર્તી ચેતાતંત્ર છે એમાં આ મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓનો સમાવેશ થાય છે। આ મગજ વિચારો મુજબ કાર્ય કરવા પ્રેરે છે। જુદી જુદી સંવેદના અને તેના પ્રતિચારોની સંકલનની જટિલ પ્રક્રિયામાં મગજના વિવિધ ભાગો સંકળાયેલા હોય। મિત્રો જુદા જુદા પ્રકારની સંવેદના આપણા અંગો ગ્રહણ કરે, એ ઉપરાંત જુદા જુદા પ્રતિચારો આપવા, આ બધાના સંકલનની જટિલ પ્રક્રિયા છે એ મગજના વિવિધ ભાગોમાં થતી હોય છે। અને આ પ્રમાણે જોવા જઈએ તો મગજ છે એ મુખ્ય 3 ભાગ કે પ્રદેશોમાં વહેંચાયેલું છે અને 3 ભાગ છે અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચિમ મગજ। મિત્રો આ મગજની ટૂંકનોટવાળો પ્રશ્ન છે એ ખાસ પરીક્ષામાં 3 કે 4 ગુણમાં પૂછાતો હોય છે। ઘણી વખત આકૃતિ દોરવાની પૂછાય છે, તો એ સરળ આકૃતિ છે એ પણ હું તમને બતાવીશ। તો આ અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચિમ મગજ। અગ્ર મગજની વાત કરીએ તો મગજનો મુખ્ય વિચારવાળો ભાગ છે અગ્ર મગજ, એટલે કે અગ્ર મગજનું કામ વિચાર કરવાનું છે। ઉપરાંત તેમાં વિવિધ ગ્રાહી એકમોમાંથી સંવેદના મેળવવા માટેના વિસ્તારો આવેલા હોય। આપણા જે ગ્રાહી એકમો છે, ગ્રહણ છે, શ્રવણ છે, પ્રકાશ છે, સ્વાદ છે,
આ બધા ગ્રાહી એકમો છે એમાંથી સંવેદના મેળવવા માટેના જે વિસ્તારો અગ્રમગજમાં આવેલા હોય છે અને અગ્રમગજના અલગ અલગ વિસ્તારો શ્રવણ એટલે સાંભળવું, ઘ્રાણ એટલે સૂંઘવું, દ્રષ્ટિ એટલે જોવું વગેરે માટે વિશિષ્ટીકરણ પામેલા એટલે મિત્રો ચોક્કસ પ્રકારની રચના ધરાવતા હોય છે. તેમાં સહનિયમનના સ્વતંત્ર ક્ષેત્રો પણ હોય અને એની અંદર સંવેદનાઓનું અર્થઘટન ગ્રાહ્ય એકમથી પ્રાપ્ત સૂચનાઓ વડે તેમજ પહેલેથી મગજમાં જ એકત્રિત થયેલી માહિતી વડે કરવામાં આવે છે. એટલે સંવેદનાનું અર્થઘટન ગ્રાહી એકમ એટલે આપણા સંવેદના ગ્રહણ કરતા જે એકમો છે એ એકમોથી જે કંઈ સંવેદનાઓ પ્રાપ્ત થાય એ પ્રાપ્ત સૂચનાઓ એટલે સંવેદનાઓ તેમજ મગજમાં પહેલેથી જ જે એકત્રિત થયેલી માહિતી છે એ બધા વડે અર્થઘટન કરવામાં આવે છે. અને એક ચોક્કસ નિર્ણય લઈ શકાય કે ક્રિયા કે સૂચનાઓ ચાલક ક્ષેત્ર સુધી કેવી રીતે પહોંચાડી શકાય. ચાલક ક્ષેત્ર એટલે મિત્રો જેને આપણે પ્રતિચારક અંગ કહીએ છીએ એના સુધી કેવી રીતે પહોંચાડી શકાય. અને જે ઐચ્છિક સ્નાયુઓની ક્રિયાને નિયંત્રિત કરે, ઐચ્છિક સ્નાયુ એટલે મિત્રો જે આપણી ઈચ્છા મુજબ કામ કરતા હોય છે એ ઐચ્છિક સ્નાયુ કહેવાય. કેટલીક સંવેદનાઓ જોવા કે સાંભળવાથી વધારે જટિલ હોય, જેમ કે આપણને કેવી રીતે ખબર પડે કે આપણે યોગ્ય માત્રામાં ભોજન આરોગી ચૂક્યા છીએ. જોવું છે, સાંભળવું છે, સૂંઘવું છે, આ બધી મિત્રો એકદમ સરળ સંવેદનાઓ છે, પરંતુ કેટલીક જટિલ સંવેદનાઓ છે. જેમ કે ઉદાહરણ છે કે આપણે યોગ્ય માત્રામાં ભોજન આરોગી ચૂક્યા છીએ એટલે કે આપણે જેટલો આપણો ખોરાક લેવાની ક્ષમતા છે એટલો ખોરાક આપણે પર્યાપ્ત મર્યાદામાં લઈ લીધો છે એવું ક્યારે ખબર પડે? આપણું પેટ પૂરું ભરેલું છે. આ જાણવા માટે એક ભૂખ સંબંધિત કેન્દ્ર છે જે અગ્રમગજમાં એક અલગ ભાગરૂપે હોય. એટલે કે અગ્રમગજની અંદર ભૂખ સંબંધિત કેન્દ્ર પણ હોય છે કે જ્યારે આપણા શરીરની અંદર ખોરાકની અછત વર્તાય ત્યારે આપણને ખબર પડે છે કે ભૂખ લાગી છે એટલે આપણે કંઈક ખાવું જોઈએ. અને એ ખોરાક લીધા પછી આપણી જેટલી ક્ષમતા છે એટલી માત્રામાં આપણે ખોરાક લઈ લીધો છે તો આપણને એ પણ જાણ થાય છે કે આપણે પર્યાપ્ત માત્રામાં ખોરાક લઈ લીધો છે. તો આ માટેનું કેન્દ્ર છે જેને ભૂખ સંબંધિત કેન્દ્ર કહેવાય એ અગ્રમગજમાં આવેલું છે. તો મિત્રો અહીંયા તમારી સામે મગજની આકૃતિ છે એમાં અગ્રમગજ એમાં મિત્રો આ જે ગળીમય રચના છે આ બધો ભાગ છે એ અગ્રમગજ છે જેમાં બૃહદ મસ્તિષ્ક, બૃહદ એટલે બહારનો, આપણું જે મસ્તિષ્ક છે એનો આ ગળીમય ભાગ છે એ બૃહદ મસ્તિષ્ક કહેવાય. એ બૃહદ મસ્તિષ્ક મગજનો સૌથી મોટો અને જટિલ ભાગ છે અને ત્યાં ચાલક અને સંવેદી બંને પ્રકારના કેન્દ્રો ધરાવે છે એટલે અગ્રમગજ થયો. ત્યારબાદ આ વચ્ચેનો ભાગ છે એકદમ નાનો ભાગ, આ મધ્ય મગજ છે. અને એ ઉપરાંત આટલો ભાગ છે એ પશ્ચિમ મગજ છે. તો આ રીતે મગજ, અગ્રમગજ, મધ્ય મગજ અને પશ્ચિમ મગજ એ મુખ્ય 3 ભાગોમાં વહેંચાયેલું છે. મિત્રો મધ્ય મગજ છે એ ચતુષ્કાય મગજનો મધ્ય ભાગ છે એટલે વચ્ચેમાં આવેલો ભાગ છે અને એની અંદર ખાસ કરીને દ્રષ્ટિ અને શ્રવણ સંબંધી કેન્દ્રો એટલે જોવાની ક્રિયા સાથે સંકળાયેલા અને શ્રવણ એટલે સાંભળવું આ બંનેની ક્રિયા સાથે સંકળાયેલા કેન્દ્રો છે એ મધ્ય મગજમાં આવેલા હોય છે. ઉપરાંત પશ્ચિમ મગજ, તો મિત્રો પશ્ચિમ મગજની અંદર 3 ભાગ છે. એક આ તમને દેખાય છે અહીંયા પોન્સ એટલે સેતુ, આ છે સેતુ. ત્યારબાદ આ નીચેનો ભાગ છે લંબ મજ્જા, અને ત્યારબાદ
આ જે ભાગ દેખાય છે એ છે અનુમસ્તિષ્ક, જેને આપણે નાનું મગજ કહીએ છીએ. તો આ રીતે આ પશ્ચ મગજના 3 ભાગ છે: સેતુ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક. સેતુ અને લંબમજ્જા છે એની અંદર ખાસ કરીને મુખ્ય ક્રિયાઓ જેમ કે હૃદયના ધબકારા છે, શ્વાસોશ્વાસની ક્રિયા છે, અન્નમાર્ગનું સંકોચન છે. એ ઉપરાંત નાની નાની ક્રિયાઓ જેમ કે છીંક ખાવી, ઉધરસ આવી, બગાસું ખાવું, ઉલટી થવી, ગળવાની ક્રિયા, આ બધી ક્રિયાઓ છે એના કેન્દ્રો છે એ લંબમજ્જામાં આવેલા છે. ત્યારબાદ અનુમસ્તિષ્ક છે. એ અનુમસ્તિષ્કનું મુખ્ય કાર્ય છે મિત્રો આપણું શરીરનું સંતુલન જાળવવાનું, જેથી આપણે ચાલી શકીએ છીએ, સાયકલ ચલાવીએ, દોડીએ, આ બધું કરીએ, આ બધી ક્રિયાઓ કરીએ છીએ, તેમ છતાં પણ આપણે પડી જતા નથી. એટલે આપણે શરીરનું સંતુલન જાળવવાનું કાર્ય છે એ આપણું અનુમસ્તિષ્કનું કાર્ય છે. તો આ રીતે મગજના વિવિધ ભાગો છે એ જુદા જુદા કાર્યો સંબંધિત નિયંત્રણના કેન્દ્રો ધરાવતા હોય છે. હવે આપણે મિત્રો તમારે જે આકૃતિ દોરવાની હોય છે, એક સરળ આકૃતિ તમને બતાવું છું. એ આકૃતિ તમારે એ પ્રમાણે દોરો. મિત્રો અહીંયા તમારી સામે બોર્ડ પર મેં દોરેલી એક આકૃતિ છે અને એ પ્રમાણેની આકૃતિ આપણે પરીક્ષામાં દોરીએ તો પણ ચાલે. એ દોરવા માટે અહીંયા સૌથી પહેલાં આકૃતિ તમને સમજાવું છું. આ સૌથી પહેલાં મસ્તિષ્ક આવરણ, એટલે આપણું મગજ છે એ ખોપરીની અંદર રક્ષાયેલું છે અને એ મગજ અને ખોપરીની વચ્ચે 3 આવરણો આવેલા છે, જે તમને અહીંયા બ્લુ, રેડ અને બ્લેક લાઇન દેખાય છે. એ 3 મસ્તિષ્ક આવરણ છે. ત્યારબાદ આ બૃહદ મસ્તિષ્ક એટલે જે ગળીમય રચના છે, આ ગળીમય રચના દર્શાવતો ભાગ એ છે બૃહદ મસ્તિષ્ક. એ મગજનો સૌથી મોટો અને જટિલ ભાગ છે. ત્યારબાદ અહીંયા થેલેમસ, આ જે ભાગ આપેલો છે એની અંદર આ થેલેમસ એ મિત્રો એક પ્રકારની ગ્રંથિ જેવી રચના છે. એનો પણ સમાવેશ અગ્ર મગજમાં થાય છે, પરંતુ આપણી જે નવી બુક છે એની અંદર આ થેલેમસ, હાઇપોથેલેમસનો ઉલ્લેખ કરેલો નથી. ત્યારબાદ એની નીચે છે હાઇપોથેલેમસ. આ બ્લુ ભાગ દેખાય છે એ છે હાઇપોથેલેમસ, પણ એનો આપણે ઉલ્લેખ કરવાનો નથી. ત્યારબાદ પિટ્યુટરી ગ્રંથિ, એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે, એ આ પ્રકરણમાં છેલ્લે આવશે. ત્યારબાદ અહીંયા વચ્ચેનો જે ભાગ દેખાય છે આ પોપટની ચાંચ જેવો ભાગ છે, એનો આ ભાગ જે મધ્ય મગજ છે. ત્યારબાદ અહીંયા નીચે સેતુ છે, આ લંબમજ્જા, અહીંયા આ જે ભાગ છે એ અનુમસ્તિષ્ક અને આ છેલ્લે કરોડરજ્જુ છે. એટલે કે આપણું મગજ છે એ કરોડરજ્જુ ઉપર ગોઠવાયેલું હોય છે, કરોડરજ્જુ ઉપર સ્થિર થયેલું હોય છે. તો આ રીતે મિત્રો તમે એની આકૃતિ સરળતાથી દોરી શકો છો. હવે આપણે પ્રશ્નનો જવાબ મુદ્દાસર સમજીશું. મનુષ્યનું મગજ તેના વિવિધ ભાગોના કાર્ય સાથે વર્ણવો. તો મનુષ્યનું મગજ છે એ મુખ્ય 3 ભાગો કે વિસ્તારો ધરાવે છે. એ આપણે આગળ જોઈ ગયા: અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચ મગજ. અગ્ર મગજ તે મુખ્યત્વે બૃહદ મસ્તિષ્ક ધરાવતો વિચારવા માટેનો મુખ્ય ભાગ છે. બૃહદ મસ્તિષ્ક એટલે મિત્રો મગજની રચનામાં આપણે જોયું બહાર જે ગળીમાં ખાંચાવાળી રચના દેખાય છે એ બૃહદ મસ્તિષ્ક છે અને વિચારવા માટેનો મુખ્ય ભાગ છે. અને ઉપરાંત એમાં અગ્ર મગજમાં વિવિધ ગ્રાહી એકમો, એટલે આપણા શરીરમાં જે સંવેદના ગ્રહણ કરવા માટેના એકમો છે એમાંથી સંવેદના મેળવવા માટેના વિસ્તારો આવેલા છે. અગ્ર મગજમાં શ્રવણ, ગ્રહણ, દ્રષ્ટિ આ બધી ક્રિયા સંબંધિત અલગ અલગ વિસ્તારો ધરાવે છે. એ ઉપરાંત તેમાં સહનિયમન માટેના સ્વતંત્ર કેન્દ્રો આવેલા છે અને આ વિસ્તારોમાં જુદા જુદા ગ્રાહી એકમોમાંથી પ્રાપ્ત થતી માહિતી ઉપરાંત મગજમાં અગાઉથી સંગ્રહાયેલી માહિતીઓ છે એને સંકલિત કરી અને સંવેદનાનું અર્થઘટન કરવામાં આવે છે.
તો મિત્રો આ પણ અગ્ર મગજની અંદર થાય છે. માહિતીના અર્થઘટન બાદ કેવી રીતે પ્રતિચાર આપવો એ માટેના નિર્ણયો લેવામાં આવતા હોય છે. એ ઉપરાંત તેમાં અનૈચ્છિક સ્નાયુના હલનચલનની ક્રિયા. અનૈચ્છિક એટલે મિત્રો જે અંગો આપણી ઈચ્છા મુજબ નથી કામ કરતા, જેમ કે આપણું અન્નમાર્ગનું સંકોચન છે, હૃદયના ધબકારા છે, ફેફસાનું હલનચલન છે. આ બધા આપણા આંતરિક અંગો છે કે જેની ક્રિયા કે જેનું હલનચલન આપણી ઈચ્છા મુજબ થતું નથી, એ અનૈચ્છિક સ્નાયુઓ કહેવાય. એની હલનચલનની ક્રિયાઓ છે એનું નિયંત્રણ કરતા કેન્દ્રો પણ અગ્ર મગજમાં આવેલા છે. એક ભાગ તરીકે ભૂખ સંબંધિત કેન્દ્ર આવેલું હોય, એટલે ભૂખને લગતી જે માહિતી છે એ બધી માહિતી છે એનું નિયંત્રણ કરતું કેન્દ્ર પણ અગ્ર મગજમાં આવેલું છે. એટલે આના આધારે આપણે એટલું કહી શકીએ કે અગ્ર મગજ છે એની અંદર એ બૃહદ મસ્તિષ્ક ધરાવતો વિચાર માટેનો મુખ્ય ભાગ છે. ઉપરાંત તેમાં સંવેદનાઓ ગ્રહણ કરવા માટેના વિસ્તારો આવેલા છે. શ્રવણ, ઘ્રાણ, દ્રષ્ટિ વગેરે સંબંધી ક્રિયાઓ પણ ના કેન્દ્રો આવેલા છે. એ ઉપરાંત સહનિયમન માટેના સ્વતંત્ર કેન્દ્રો ધરાવે છે કે જેની અંદર વિવિધ ગ્રાહ્ય એકમોમાંથી પ્રાપ્ત થતી સંવેદનાઓ ઉપરાંત મગજમાં એકત્રિત થયેલી સંવેદનાઓ છે એનું સંકલન કરી અને એનું અર્થઘટન કરવામાં આવે. અર્થઘટન કર્યા બાદ કયા પ્રકારનો પ્રતિચાર આપવો એ પણ નિર્ણય લેવામાં આવે છે. સાથે સાથે અગત્યનું બીજું કાર્ય છે અનૈચ્છિક સ્નાયુઓ, જે મેં વાત કરી એના કેન્દ્રો પણ ત્યાં આવેલા છે અને ભૂખ સંબંધિત કેન્દ્ર પણ આવેલું છે. ત્યારબાદ મધ્ય મગજ. મિત્રો આ આકૃતિ જે બુકમાં કે ડાયજેસ્ટમાં આપેલી છે એમાં ભૂલ છે. આ થેલેમસ અને હાઇપોથેલેમસ આપેલું છે એ ખરેખર મધ્ય મગજની ઉપરના ભાગમાં આવે છે. તમે નેટ ઉપર, ઇન્ટરનેટ ઉપર હ્યુમન બ્રેઇન રિસર્ચ કરશો એટલે આવી આકૃતિ પણ આવે છે. અને બીજી આકૃતિ મેં જેવી દોરીને બતાવી છે એવી આકૃતિ પણ તમને જોવા મળશે, જેની અંદર મધ્ય મગજ નીચે છે, થેલેમસ હાઇપોથેલેમસ ઉપર આવે છે. એટલે આમાં આ થોડી ભૂલ છે. ત્યારબાદ મધ્ય મગજ. મિત્રો મધ્ય મગજ આપણે હમણાં વાત કરીએ, આ ભાગ છે મધ્ય મગજ છે અને મગજનો મધ્ય ભાગ છે. એમાં દ્રષ્ટિ અને શ્રવણની પરાવર્તી ક્રિયાના કેન્દ્રો આવેલા છે. એટલે દ્રષ્ટિના શ્રવણ લગતી જે પરાવર્તી ક્રિયાઓ છે એના કેન્દ્રો આવેલા હોય છે. ત્યારબાદ પશ્ચિમ મગજ. તો પશ્ચિમ મગજ 3 ભાગમાં વહેંચાયેલું છે. એમાં પંસ એટલે સેતુ, લંબ મજ્જા અને અનુમસ્તિષ્ક આ પશ્ચિમ મગજના ભાગ છે. એમાં અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે રુધિરનું દબાણ, લાળ રસનો સ્ત્રાવ, ઉલટી થવી વગેરે લંબ મજ્જા દ્વારા નિયંત્રિત થાય છે. અને અનુમસ્તિષ્ક છે ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ, શરીરની સમસ્થિતિ અને શરીરનું સંતુલન જાળવવા માટે જવાબદાર છે. એટલે કે આપણા શરીરનું સંતુલન જાળવવા માટે અનુમસ્તિષ્ક, જેને આપણે નાનું મગજ કહીએ છીએ, એ જવાબદાર હોય છે. હવે આગળ છે મધ્યસ્થ ચેતાતંત્ર કેવી રીતે રક્ષણ પામેલું છે. એટલે મિત્રો મધ્યસ્થ ચેતાતંત્રમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય. તો એનું રક્ષણ કેવી રીતે થાય છે તો એ જોઈએ. તો મધ્યસ્થ મગજ ચેતાતંત્ર અને કરોડરજ્જુનું બનેલું છે. મગજની વાત કરીએ તો વિવિધ ક્રિયાઓ માટે ખૂબ અગત્યનું નાજુક અંગ છે, તેથી તેનું સાવચેતીપૂર્વક રક્ષણ કરવું જરૂરી છે. મગજ છે એ મસ્તિષ્ક તરીકે ઓળખાતી અસ્થિઓની બનેલી પેટી, જેને મસ્તિષ્ક પેટી કહેવાય. મિત્રો આપણી જે ખોપરી છે એ ખોપરીની અંદર મસ્તિષ્ક પેટી છે અને મસ્તિષ્ક પેટીની અંદર મગજ આવેલું છે. તો મસ્તકની અંદર મગજની ફરતે 3 મસ્તિષ્ક આવરણો આવેલા છે અને એ મસ્તિષ્ક આવરણોની વચ્ચે મસ્તિષ્ક મેરુજન નામનું પ્રવાહી ભરેલું હોય છે. મિત્રો હમણાં તમને આકૃતિમાં મેં જે પેનથી બોર્ડ ઉપર દોરેલી છે એ આકૃતિમાં તમને બતાવી દઉં કે બ્લેક, બ્લુ અને રેડ એવી 3 લાઈનો દોરેલી હતી. એ 3 મસ્તિષ્ક આવરણ હતા અને એ આવરણોની વચ્ચે પ્રવાહી ભરેલું હોય જેને મસ્તિષ્ક મેરુજન નામનું પ્રવાહી કહેવાય છે. અને એ પ્રવાહીને કારણે મગજના યાંત્રિક આંચકા સામે રક્ષણ મળે છે. એટલે કે મિત્રો આપણે ક્યાંક પડી જઈએ, ક્યાંક એક્સિડન્ટ થાય ને આપણું ખોપરી ક્યાંક અથડાય જમીન ઉપર કે કોઈક વસ્તુ સાથે, તો એ ખોપરી અને આપણું મગજ એ બંનેની વચ્ચે 3 આવરણો હોય અને એ 3 આવરણોની અંદર પ્રવાહી ભરેલું હોય. એટલે એ જે ખોપરીને આંચકો લાગે છે કે ક્યાંક પછડાય છે તો એની અસર આપણા મગજને જલ્દી થતી નથી. પણ મિત્રો બહુ મોટો આંચકો હોય કે જોરદારથી ક્યાંક માથું પછડાય તો પછી મગજને નુકસાન
થઈ શકે, પરંતુ નાના મોટા આંચકા હોય તો એ માત્ર ખોપરીને જ આંચકો લાગતો હોય છે, એના કારણે મગજને જલ્દી નુકસાન થતું નથી. તો એ નુકસાન ન થાય એના માટે જવાબદાર છે 3 મસ્તિષ્ક આવરણ અને એમાં રહેલું મસ્તિષ્ક મેરુજન નામનું પ્રવાહી. ત્યારબાદ વાત કરીએ કરોડરજ્જુ. તો કરોડરજ્જુ છે એ કરોડ સ્તંભની અંદર, કરોડ સ્તંભ એ સખત અસ્થિમય રચના છે મિત્રો. કરોડ સ્તંભ અથવા જેના પૃષ્ઠવંશ કહેવાય, આપણે 9મા ધોરણમાં ભણી ગયા હતા પૃષ્ઠવંશી પ્રાણીઓ. પૃષ્ઠવંશી પ્રાણીઓ એટલે કે જે પ્રાણીઓ છે એમાં મેરુદંડ છે એનું રૂપાંતર કરોડ સ્તંભમાં થયું હોય, એટલે આપણે એને પૃષ્ઠવંશી કહીએ છીએ. તો એ કરોડ સ્તંભ અથવા પૃષ્ઠવંશ કહેવાય. એટલે કે કરોડરજ્જુ છે પણ કરોડ સ્તંભ નામની અસ્થિમય રચનામાં રક્ષાયેલું હોય છે. તો આ થયું મધ્યસ્થ મગજ છે એના રક્ષણની વ્યવસ્થા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ચેતાપેશીનું કાર્ય શું છે, અને સ્નાયુપેશી ચેતા ઉર્મી વેગનો પ્રતિચાર કેવી રીતે કરે છે. અહીંયા ચેતા આવશે. તો ચેતાપેશીનું કાર્યની વાત કરીએ તો ચેતાપેશી ચેતાઓની બનેલી છે અને એનું કાર્ય જોઈએ તો એ કાર્ય છે કે સંવેદી અંગોના ગ્રાહી અંગો દ્વારા સંવેદના એકત્રિત કરે છે, એ માહિતીને મગજ સુધી પહોંચાડે છે, મગજમાં માહિતીનું પૃથ્થકરણ એટલે કે એનાલિસિસ થાય અને એ માહિતીને અનુરૂપ યોગ્ય સંદેશો અથવા તો નિર્ણય તૈયાર થાય. અને આ સંદેશાને પ્રતિચારક અંગના સ્નાયુ કે ગ્રંથિ સુધી લઈ જાય. એટલે મિત્રો આપણને ધારો કે કોઈ ગરમ વસ્તુને આપણે અડકી જઈએ છીએ તો આપણું સંવેદી અંગ છે આપણી ત્વચા ચામડી, ત્યાંથી સંવેદના એકત્રિત કરી અને એ ચેતાઓ છે સંવેદી ચેતાઓ કહેવાય. એ સંવેદી ચેતાઓ છે એ માહિતી મગજ કરોડરજ્જુ મગજ સુધી પહોંચાડે, મગજમાં એનું અર્થઘટન થાય, એને અનુરૂપ યોગ્ય સંદેશાઓ તૈયાર થાય કે ભાઈ આ સંવેદના આપણા માટે લાભકારક છે કે નુકસાનકારક, એ પ્રમાણે સંદેશાઓ તૈયાર થાય. એટલે એ સંદેશાઓ છે એ ચાલક અથવા તો પ્રેરક ચેતા દ્વારા પ્રતિચારક અંગ એટલે કે આપણા હાથના સ્નાયુ છે એ સ્નાયુને પ્રાપ્ત થાય અને એ પ્રમાણે આપણા હાથના સ્નાયુ છે એ હલનચલન દર્શાવે, એટલે કે આપણે આપણો હાથ પાછો ખેંચી લઈએ છીએ. હવે આ સ્નાયુપેશી ચેતાઉર્મી વેગનો પ્રતિચાર કેવી રીતે કરે છે, એટલે કે સ્નાયુપેશીની વાત કરીએ અત્યારે હાલ મેં કે મગજ જે પ્રમાણે સંદેશાઓ મોકલે છે એને અનુરૂપ એ પ્રેરક ચેતા છે એ સંદેશાઓ સ્નાયુ સુધી લાવે છે અને સ્નાયુ યોગ્ય હલનચલન દર્શાવે. તો સ્નાયુમાં આ કાર્ય કેવી રીતે થાય છે એ આપણે સમજીએ. તો જ્યારે ઉર્મી વેગ સ્નાયુ સુધી પહોંચે ત્યારે સ્નાયુતંત્રનું હલનચલન થાય છે. જ્યારે મગજથી આવેલો સંદેશો સ્નાયુ સુધી પહોંચે એટલે સ્નાયુતંત્રનું હલનચલન થાય. હલનચલનની શરૂઆત કોષીય સ્તરે થાય, કારણ કે મિત્રો સ્નાયુઓ છે એ સ્નાયુ પેશી છે એ પણ કોષોની જ બનેલી છે. તમને યાદ હશે આપણે 9મા ધોરણમાં ભણી ગયા હતા રેખિત સ્નાયુ, અરેખિત સ્નાયુ. તો એ રેખિત અરેખિત સ્નાયુઓ છે એ ચોક્કસ પ્રકારના કોષો દ્વારા બનેલા છે, એટલે કોષીય સ્તરે હલનચલનની શરૂઆત થાય. એના માટે સ્નાયુ કોષો છે તેમનો આકાર બદલી ટૂંકા થાય. શરૂઆત થાય કે જ્યારે આવી સંવેદના પ્રાપ્ત થાય એટલે સ્નાયુ કોષો છે તેમનો આકાર બદલીને ટૂંકા થાય છે અને હલનચલન કરે છે. સ્નાયુ કોષોમાં વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન આવેલું હોય અને એના કારણે તેમનો આકાર અને તેમની ગોઠવણીમાં ફેરફાર થાય. મિત્રો જ્યારે આવી સંવેદના ગ્રહણ થાય ત્યારે એ સંવેદના છે એ કોષોમાં આવેલા વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન છે એ પ્રોટીન આવેલું હોય એના કારણે એ પ્રોટીનના કારણે કોષોનો આકાર અને તેમની ગોઠવણી છે એમાં ફેરફાર થાય. અને કોષોમાં ગોઠવણી છે એ વીજ આવેગની પ્રતિક્રિયા સ્વરૂપે થાય છે. એટલે જે વીજ આવેગ એટલે મિત્રો એ સંવેદના કહી શકીએ આપણે, વીજ ઉર્મી વેગ કહી શકીએ, જે ચેતાઓ દ્વારા સ્નાયુ સુધી પહોંચે છે. તો એ ગોઠવણીમાં ફેરફાર થાય અને એના લીધે એ જે સ્નાયુઓ છે એનો આકાર બદલાય, એમની ગોઠવણીમાં ફેરફાર થાય એટલે એ એક પ્રકારનું સ્નાયુ દ્વારા હલનચલન થયું કહેવાય. પ્રોટીનને કારણે પ્રોટીનની આકાર અને ગોઠવણી બદલાય એટલે એ સ્નાયુને નવો આકાર આપે, એટલે કે સંકોચન અથવા તો વિસ્તરણ થાય સ્નાયુનું. અને એ સંકોચન વિસ્તરણ થાય જેના લીધે જ આપણા જે અંગો છે એ અંગો આપણે હલનચલન કરાવી શકીએ અથવા તો આગળ પાછળ ખસેડી શકીએ.
આ રીતે સ્નાયુ પેશી છે એ ચેતા ઉર્મિ વેગના પ્રતિચાર સ્વરૂપે હલનચલન પામે છે. એટલે મિત્રો આપણે ટૂંકમાં આપણે આવું યાદ રાખી શકીએ કે ઉર્મિ વેગ સ્નાયુ સુધી પહોંચે એટલે સ્નાયુ તંત્રનું હલનચલન થાય, જે કોષીય સ્તરે થાય, એટલે કોષો દ્વારા થતું હોય. અને કેવી રીતે થાય? તો જ્યારે સંવેદના કોષોને પ્રાપ્ત થાય ત્યારે કોષો છે એમનો આકાર બદલાય છે અને કોષો ટૂંકા થાય છે. આ કાર્ય કેવી રીતે થાય? તો કોષમાં સ્નાયુ કોષોની અંદર વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન આવેલું હોય અને પ્રોટીનનો આકાર અને તેની ગોઠવણીમાં ફેરફાર થાય, અને એ ફેરફાર થાય એટલે પ્રોટીનની નવી વ્યવસ્થા અને સ્નાયુ છે એને નવો આકાર મળે, અને એ નવો આકાર કે નવી વ્યવસ્થા મળે જેના લીધે આપણા સ્નાયુઓ છે એ હલનચલન દર્શાવે, એટલે કે ચેતા ઉર્મિ વેગ છે એનો પ્રતિચાર દર્શાવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, બે ચેતાકોષોની વચ્ચે ચેતોપાગમમાં કઈ ઘટના બને છે? તો મિત્રો આ આપણે જોઈ ગયા હતા ચેતાકોષની રચનાવાળા પ્રશ્નમાં કે પાસેના બે ચેતાકોષોની ગોઠવણીમાં એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતો અને બીજા ચેતાકોષના શિખાતંતુઓ વચ્ચે રહેલા સૂક્ષ્મ અવકાશને આપણે ચેતોપાગમ કહીએ છીએ. હવે આપણે એ પણ વાત કરી હતી કે જે ઉર્મિવેગ છે કે સંવેદના છે એનું વહન ચેતાકોષ દ્વારા થાય, અને એ સંવેદના છે એ સૌપ્રથમ કોણ ગ્રહણ કરે છે? તો ચેતાકોષના શિખાતંતુઓ. એ શિખાતંતુઓ આ સંવેદના ગ્રહણ કરે, ત્યારબાદ કોષકાયમાં જાય, કોષકાયમાંથી અક્ષતંતુ અને અક્ષતંતુના ચેતાંતો સુધી પહોંચે છે. ચેતાંતોના એ અક્ષતંતુના છેડે એ જે વીજ આવેગ પહોંચે એટલે ત્યાં કેટલાક રસાયણ મુક્ત કરે, અને એ રસાયણ ચેતોપાગમ પસાર કરે. એ જે રસાયણ છે ચેતોપાગમમાંથી પસાર થાય, અને પસાર થઈ અને પછીના ચેતાકોષના શિખાતંતુમાં એ વીજ આવેગ ગ્રહણ થાય, અને આ રીતે એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં વીજ આવેગ અથવા વીજ ઉર્મિવેગ પણ કહેવાય, અથવા તો સંવેદના પણ કહેવાય, અને એ સંવેદનાનું વહન થાય છે. તો આ રીતે ચેતોપાગમની અંદર આ ચેતાંતો છે, અક્ષતંતુના ચેતાંતો એ ચોક્કસ રસાયણ મુક્ત કરે છે, અને એ રસાયણો છે એ ચેતોપાગમ દ્વારા પસાર થઈ અને પછીના ચેતાકોષના શિખાતંતુ સુધી પહોંચે છે. આગળનો પ્રશ્ન છે, આપણને અગરબત્તીની સુવાસની ખબર કેવી રીતે થાય છે? તો આપણા નાકમાં આવેલા ઘ્રાણગ્રાહી એકમો અગરબત્તીની સુવાસથી ઉત્તેજિત થાય, એટલે મિત્રો એ જે કોષો છે ઘ્રાણગ્રાહી કોષો એ સુવાસની સંવેદના ગ્રહણ કરે, અને એના કારણે સર્જાતો ઉર્મિવેગ સંવેદિત ચેતાકોષ છે એના શિખાતંતુ વડે ગ્રહણ થાય. સૌપ્રથમ શિખાતંતુ ગ્રહણ કરે, અને એ ઉર્મિવેગ શિખાતંતુમાંથી કોષકાય, કોષકાયમાંથી અક્ષતંતુ, અક્ષતંતુમાંથી ચેતાંતથી પછી બીજો ચેતાકોષ, બીજા ચેતાકોષમાંથી ત્રીજા ચેતાકોષ, એ રીતે આગળ વહન પામે અને મગજ તરફ વહન પામે છે. બૃહદ મસ્તિષ્કમાં આ સંવેદના છે કે સંદેશાઓ છે એની આંતરક્રિયા થાય, એટલે એનું અર્થઘટન થાય, અને અર્થઘટન થાય ત્યારે મગજ દ્વારા આપણને જાણ થાય કે આપણી આજુબાજુમાં ક્યાંક અગરબત્તીની સુવાસ ફેલાઈ રહી છે. એટલે આ રીતે મિત્રો આપણે કોઈપણ પ્રકારની સંવેદના ગ્રહણ કરીએ, પરંતુ એ સંવેદના કયા પ્રકારની છે, કેવી સુગંધ છે, ગંધ છે, સ્વાદ કેવો છે, ખાટો, તીખો કે ગળ્યો, એ પારખવાનું કામ જીભ નથી કરતી. જીભ તો માત્ર જીભનું કામ શું છે? સંવેદના ગ્રહણ કરીને મગજ સુધી એને ફોરવર્ડ કરવાનું કામ કરે છે. સ્વાદ કયો છે તો મગજ નક્કી કરે છે. એ જ રીતે આપણી ચામડી છે એને કોઈ ગરમ કે ઠંડી વસ્તુ અડાડીએ તો એ ગરમ છે કે ઠંડી છે એ આપણી ચામડી નથી નક્કી કરતી, એ નક્કી કરે છે મગજ. એટલે આ રીતે કોઈપણ પ્રકારના સંવેદનાગ્રાહી છે એ કોઈપણ સંવેદના ગ્રહણ કરે તો એનું અર્થઘટન મગજ કે કરોડરજ્જુ દ્વારા થાય, ત્યારે જ આપણને જે તે સંવેદનાની ખબર પડતી હોય છે. ત્યારબાદ પરાવર્તિત ક્રિયામાં મગજની ભૂમિકા શું છે? આપણે મિત્રો આગળ વાત કરી હતી કે પરાવર્તિત ક્રિયા છે એ આકસ્મિક અથવા તો અચાનક અને મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર અપાતો અનૈચ્છિક અને ઝડપી પ્રતિચાર છે, જેને આપણે પરાવર્તિત ક્રિયા કહીએ છીએ. એટલે કે એ ક્રિયામાં મગજની કોઈ ખાસ ભૂમિકા નથી, મગજનું કોઈ ખાસ મહત્ત્વ નથી. તો આપણે એ જોઈએ કે પરાવર્તિત ક્રિયામાં મગજની ભૂમિકા શું છે. તો પરાવર્તિત ક્રિયા સામાન્ય રીતે કરોડરજ્જુ દ્વારા દર્શાવાય, તેઓ મગજની કોઈ ભૂમિકા હોતી નથી. આમ છતાં પૂર્વવર્તી સૂચનાઓ મગજ સુધી પહોંચે છે.
એટલે કે એ સૂચનાઓ છે મગજ સુધી પહોંચતી તો હોય જ છે. કેટલીક પરાવર્તિત ક્રિયાઓ જેવી કે સ્વાદિષ્ટ ખોરાક જોતાં મોંમાં પાણી વળવું, હૃદયના ધબકારા, શ્વાસોચ્છ્વાસ, ઉદરપટલનું હલનચલન, છીંક, બગાસું, આંખના પલકારા વગેરે જેવી પરાવર્તિત ક્રિયાઓમાં મગજ સંકળાયેલું હોય છે. એટલે આવી ક્રિયાઓ છે એ ક્રિયાઓમાં મગજ સંકળાયેલું હોય છે, પરંતુ એનો પ્રતિચાર તો મિત્રો કરોડરજ્જુ દ્વારા જ અપાતો હોય છે અને મગજ દ્વારા મગજને એને પછી જાણ થતી હોય છે. એટલે પરાવર્તિત ક્રિયામાં મગજનું કોઈ ખાસ ભૂમિકા નથી, પરંતુ તેમ છતાં એ સૂચનાઓ કે સંવેદનાઓ છે એ મગજ સુધી જરૂર પહોંચાડવામાં આવતી હોય છે. હવે અહીંયા મિત્રો મનુષ્યના ચેતાતંત્રની વાત પૂરી થઈ. ત્યારબાદ વનસ્પતિની અંદર નિયંત્રણ અને સંકલન કેવી રીતે થાય છે એ આપણે જોઈશું, અને એ મનુષ્યમાં નિયંત્રણ સંકલન એ પછીના વિડીયોમાં જોઈશું.